રેખાબેન મહેન્દ્રભાઈ રાઠોડ। શું કહેશો આજે તો જે સ્ટોલ છે આ સ્ટોલ મળ્યો મોદી સરકાર તરફથી મોદી સરકાર તરફથી સ્ટોલ મળ્યો છે। હું સહ વેચાણ કરી રહી છું મારા સાથે હાથે બનાવી મારા ઘર સહારેથી, અને મારા પાસે આર્ટિફિશિયલ કાર્ડ છે એ છે હવે મેળે અને મોદી સરકારે મેળો આપ્યો। શું એવી કઈ વસ્તુ છે મેં હાથ પ્રોડક્ટ્સથી મોબાઈલ કવર, હેન્ડ બ્રશ, साइड पर्स, तोरण, चौडलिया ये सब बना सकती हूँ। ઓકે મોહનભાઈ, આજે વિવિધ લોકાર્પણ કરવામાં આવ્યા છે, કઈ પ્રકારના લોકાર્પણ છે અને કઈ પ્રકારની રોજગારીનું સાધન પણ ઊભું થયું? ખાસ કરીને આજે દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના ઘર કમળથી આજે ઘણા પ્રોજેક્ટના લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવે છે। એના ભાગરૂપે આજે રાજકોટની અંદર પણ જે આપણે અત્યારે જોઈ શકીએ છીએ લોકલ પ્રોડક્ટ જે વિશ્વકર્મા ભાઈઓના માધ્યમથી, બહેનોના માધ્યમથી જે પ્રોડક્ટ બનાવવામાં આવે છે એને એક પ્લેટફોર્મ મળે, માર્કેટ મળે, એને ધ્યાનમાં રાખીને આજે આપણે જોઈ રહ્યા છીએ રાજકોટના રેલવે સ્ટેશનની અંદર એક બેનને, સખી મંડળના બેન છે, એને સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે। અને ખાસ કરીને આપણે જે વંદે ભારત ટ્રેન આજે નવી 10 ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે, એમાં રાજકોટની જે અમદાવાદ જામનગર ટ્રેન ચાલતી હતી એને દ્વારકા સુધી લંબાવવામાં આવી છે। અને ખાસ કરીને દૂરીકરણ હોય કે નવા આધુનિક રેલવે સ્ટેશન હોય, યાર્ડ હોય, આ બધાના જ લોકાર્પણને ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। અને રાજકોટની જો વાત કરું તો ખાસ કરીને 2014 સુધી રાજકોટની અંદર જે ટ્રેનો આવતી હતી ત્યારે 24 ટ્રેન રાજકોટની અંદર 70 વર્ષની અંદર આ સ્ટેશનમાં આવતી હતી। આજે 44 ટ્રેન આવે છે। તમે કલ્પના ન કરી શકો કે નરેન્દ્રભાઈના નેજા નીચે ભારતીય જનતા પાર્ટી સરકારે રેલવે પાછળ હમણાં જ એમને વાત કરી કે 10 લાખ કરોડના કામો તો આ એક જ મહિનાની અંદર 75 દિવસની અંદર લોકાર્પણને ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। તો ખાસ કરીને રાજકોટ ને સૌરાષ્ટ્રને રેલના માધ્યમથી વધારે સુવિધા પ્રાપ્ત થાય એના માટેના જ્યારે સરકાર પ્રયત્ન કરી રહી ત્યારે એમને અભિનંદન આપું છું, આભાર વ્યક્ત કરું છું કે રાજકોટને પણ આટલી બધી સુવિધાઓ પ્રાપ્ત થઈ છે। થેન્ક યુ। મોહનભાઈ, અત્યારે ડબલ ટ્રેક અને ફોર ટ્રેકની વાત છે, બ્રોડગેજ અને રોડગેજ ની કામગીરી પણ ચાલુ છે, કેટલો સમય લાગશે તેને નાના સેન્ટરો સુધી પહોંચતા? ખાસ કરીને અત્યારે આધુનિક યુગની અંદર જે કામો થાય છે ઝડપથી કામ થાય। નરેન્દ્રભાઈની ગેરંટી છે કે પોતે કામ મંજૂર કરે છે, પોતે ભૂમિપૂજન કરે છે, પોતે લોકાર્પણ કરે છે, એ જ રીતે આ કામો પણ ગતિથી પૂર્ણ થશે। થેન્ક યુ। મોહનભાઈ